વાણી મંગલરૂપિણી ચ સીતા યસ્યાસ્તે વે નેત્રે મંગલદે ચ દોર્વિલસિતા નૃણાં પરં મંગલં વક્રં મંગલકૃશ્ચ પાદચલિતા યસ્યાખિલાં મંગલં સોયા મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન્મંગલં નિત્યં ક્રિયાન્મંગલં વર્ણિવેશરમણીયદર્શનં મંદહાસરુચિરાનનાભુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભુ ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભકથા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણ પ્રભુ ઓમ શ્રી અવતારિણે શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. કેમ આજ ચાલુ નથી કર્યું? દિવ્ય સભામાં દિવ્ય સિંહાસનમાં પ્રત્યક્ષ પ્રગટ બિરાજતા ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમના સંકલ્પ સ્વરૂપ અનાદિ મહામુક્તરાજ બાપા શ્રી અનંત અનાદિ મુક્તો અનંત સદગુરુઓની આ દિવ્ય નિશ્રામાં સાનિધ્યમાં અખંડ ભગવાનની મૂર્તિનું જે સુખ આપણને પ્રાપ્ત થાય એટલા માટે આવા બ્રહ્મયજ્ઞોનું આયોજન કરવામાં આવે છે. એ પણ શ્રીજી મહારાજને એમના મુક્તોના દ્વારા થાય છે અને આપણને બધાને એમાં એકત્રિત કરે છે. અને ભગવાનના એવા જે ખરેખરા મુક્તો છે, જેને સદગુરુની સેવા છે, સદગુરુઓનું સાનિધ્ય જેને પ્રાપ્ત થયું છે, એની અનુવૃત્તિમાં રહેલા છે, એવા મુક્તો સમયે સમયે તક ઝડપીને યજમાન પદ લે છે અને આપણને બધાને લાભ અપાવે છે. તો એવા દિવ્ય બગીચાના મુક્તોને ભાવથી સદગુરુ સંતોના શ્રી ચરણોમાં
સર્વે મુક્તોના શ્રી ચરણોમાં હૃદયસ્થ વિરાજમાન પરમાત્માના શ્રી ચરણોમાં ભાવવંદના સાથે દરેકને હૃદયથી ભાવથી જય સ્વામિનારાયણ. બે વચનામૃત છે આપણને અસલ રીતે સમજાવવા માટે કે મધ્યનું 14મું અને વડતાલનું 1લું સેમ પ્રશ્ન શું, પણ એનું જે રહસ્ય બહુ આમાં આટલું બધું ઊંડાણવાળું આપણને તો બહુ સરળતાથી સમજાય. તો હવે મધ્યના 14માં મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે મહારાજને કે ભગવાનના સ્વરૂપને વિશે જે સંત તદાત્મકપણાને પામે છે તે સમાધિ કરીને પામે છે કે એનો કોઈ બીજો ઉપાય છે? તદાત્મકપણાને એ સમાધિએ કરીને પામે છે કે એનો કોઈ? તો સમાધિથી પામતો હોય સ્વામી કે તો એના માટે યમ એ 5 પ્રકારનો નિયમ, 5 પ્રકારનો એને દૃઢ કરવાના, આમ આર ધાર સાર ધાર, જરાય લોચો પોચો નહીં, જરાય પોલ નહીં, એ 5 દૃઢ કરો, બીજા 5 દૃઢ કરો. પછી એ જે યમ અને નિયમ જે દૃઢ કર્યા પછી આસન તમારું સ્થિર થાય. જો પછી ખુરશી સ્થિર થાય, નકર હાલક ડોલક, આજ આ આવ્યો ને કાલ બીજો ચડી બેસી, એટલે એ સ્થિર નહીં થાય. તો પછી આસન સ્થિર થાય. તમારે જેટલી કલાક બેસવું હોય ધ્યાનમાં, જેટલી કલાક અને તમે એમ ધારો ત્યાં સુધી બેસી શકો. યમ નિયમ આસન. પછી પ્રાણાયામ. પ્રાણાયામની આપણને ખબર જ નથી પ્રાણાયામ એટલે શું. અહીંયાથી ચડાવો, પછી રોકો, અને પછી અહીંયાથી એ કેટલી મિનિટો નિરોધ કરવાનો. તો હવે પ્રાણાયામ. પછી પ્રત્યાહાર. પ્રત્યાહારમાં પાછું વળવું, અંતર્વૃત્તિ કરીને. હવે આ તમે વિચાર કરો. પછી ધારણા થાય, પછી ધ્યાન થાય, અને પછી તો આવી રીતે આયા એમ કે તદાત્મકપણાને પામે તો આ તો બિચારા કોઈ પામી શકે નહીં. કે સ્થિર કરતાં કરતાં તો આવી કેટલી જિંદગી જતી રહે. તો એનો કોઈ બીજો ઉપાય છે કે બીજા ઉપાયથી પણ પમાય? હવે અહીંયા મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો એટલે મહારાજ કહે છે, શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે અમે કહ્યું, શું કાલે અમે કહ્યું તેવું યથાર્થ જાણ્યું હોય. અહીંયા આપણે જે પ્રારંભ કર્યો ને, એકવાર ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું હોય પછી એને દેશ કાળ આ લાગે તો એને લેશ જાય. તો અહીંયા પણ એમ કહે છે કે કાલે અમે જે વાત કરી હતી એવું યથાર્થ એ ભગવાનનું સ્વરૂપ જાણ્યું હોય અને તેમાં કોઈ જાતનું ઉત્થાન ન હોય. શું? વિકલ્પ નહીં, ઉત્થાન નહીં, સ્થાપન ઉત્થાન ન રહ્યું હોય. જેમ આ લીમડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું. આ ગઢડામાં વાત કરે છે. ક્યાં? કે આ લીમડાનું વૃક્ષ છે એને એકવાર જાણી લીધું છે પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી જે આ લીમડો હશે કે નહીં હોય. થાય કે આંબો હશે? ના, નથી થતું. કેમ? એવી રીતે ગમે તેનો સંગ થાય અને ગમે તેવા શાસ્ત્ર સાંભળે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં. એવો જે નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય એને અમે તદાત્મકપણું કહીએ છીએ. પછી યમ નિયમ કાંઈ નહીં, કાઢી નાખ્યું બધો ભાગ વચલો. આવું થઈ ગયું એને અમે નિરુત્થાનપણું કહીએ છીએ, એને તદાત્મકપણું કહીએ છીએ. એમ હવે આંબળો, એને અમે તદાત્મકપણું કહીએ છીએ અને એને જ નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ. આને શું કહીએ છીએ?
નિર્વિકલ્પ સમાધિ. ને એવી જાતની જેને નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તે સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે. એ સંત જે આવા હોય એનું કેવું નિર્ગુણ બ્રહ્મ છે. અને એવા અડગ નિશ્ચયવાળા જે સંત નિવૃત્તિ માર્ગને વિશે વર્તે અથવા પ્રવૃત્તિ માર્ગને વિશે વર્તે તો પણ એનું નિર્ગુણ જ સ્વરૂપ છે. એનું કેવું એ સંત ઓલામાં હોય નિવૃત્તિ માર્ગ લઈને બેઠા હોય અથવા તો પર્વતભાઈ પ્રવૃત્તિ માર્ગમાં હતા, ખેડૂત હતા, બધું જ હતું. તો પણ જ્યારે ભક્તોને જ્યારે બીજા સંકલ્પો થાય કે મહારાજ આમનું નામ વારે વારે લે છે, વખાણે છે, આમાં એ માયલું તો કાંઈ છે, જાડા કપડાં છે, ખાવા પીવાનું બધું જાડું, વ્યવહાર જાડો, છતાંય મહારાજને મુક્તને ઓળખવા એ બહુ મોટી. એમના દીકરાએ ઓળખી ન છે કે આ મેઘજી. એ તો જ્યારે સત્પુરુષ મહારાજ કીધું ને કે સત્પુરુષ જ્યારે પ્રગટ થાય છે ને એમના થકી જ્યારે આનો પ્રાપ્તિ થાય ત્યારે ઓળખાય છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ જ્યારે આ બધો મહિમા ગાયો ત્યારે મેઘજીને થયું કે ઓહો સ્વામી કહે છે એવું હશે હે. તો પાછા વેડા આવ્યા એટલે પિતાજીને વિનંતી કરી હાથ જોડીને ત્યારે કૃપા કરી. એમના બતાવતા નથી. ચરણાવીન 16 ચિહ્નો મહારાજના ચરણાવીનમાં તો છે જ, પણ બધાને દેખાતા હતા? બધાને દેખાતા નહોતા. એ કૃપા કરે ત્યારે દેખાતા હતા, દર્શન થતા હતા. એમ જ્યારે કંઈક પણ સ્થિરતા પાત્રતા જોવે ત્યારે આ બધું પ્રાપ્ત થાય છે. માટે એ પ્રવૃત્તિ માર્ગને વિશે અથવા નિવૃત્તિ માર્ગમાં રહે તો એનું સ્વરૂપ કેવું છે? નિર્ગુણ જ છે. જેમ નારદ અને સનકાદિક એ સર્વે નિવૃત્તિ માર્ગને વિશે પ્રવર્તા અને સપ્ત ઋષિ તથા જનકાદિક રાજા એ સર્વે પ્રવૃત્તિ માર્ગને વિશે પ્રવર્તા એ પણ એ સર્વેને ભગવાનના નિશ્ચય કરીને આ બેઠો સમાજ એ કેવા છે? બધાય નિર્ગુણ બ્રહ્મ જ છે. મહિમાથી દર્શન કરો, મહિમાથી સમાગમ કરો, વિવેક બુદ્ધિ રાખીને આ બધું જ્યારે કરે છે ત્યારે એટલે મહારાજ કહે છે શિક્ષાપત્રીમાં 60મા શ્લોકમાં પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેરત સંબંધાત તત્ક્રિયા સર્વે નિર્ગુણા ભવંતી. એની ક્રિયા કેવી છે? કલ્યાણકારી છે, નિર્ગુણ છે. યાદ કરો એટલે બધા ગાય છે કથાકારો અમારા જેવા. સુંદર જસ સત્સંગીનો જે સુણ છે વારંવાર, સુંદર જસ સત્સંગીનો જે સુણ છે વારંવાર, પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો. તો આપણે ક્યાં જઈશું? આ ગુણ ગાઈશું તો ક્યાં જઈશું? પરિશ્રમ વિના ક્યાં? એની મૂર્તિના સુખમાં. લેલા આ બધાના ગુણ ગાવને પરિશ્રમ ન કરવો પડે તો આ બધાનો ગાય તો શું થાય? હે, બહુ અદભુત વાત છે. માટે એ બધા પ્રવૃત્તિ માર્ગ પણ બધા નિર્ગુણ બ્રહ્મ છે. અને જે નિવૃત્તિ માર્ગને વિશે પ્રવૃત્તા હોય ને જો ભગવાનનો નિશ્ચય ન હોય તો તેને માયિક ગુણે કરીને સગુણ જાણવા. અને એમ જાણવું જે આ અતિશય ત્યાગી જણાય છે પણ એને ભગવાનનો નિશ્ચય નથી માટે એ અજ્ઞાની છે, તે જરૂર નરકમાં જશે. અને જેને ભગવાનના સ્વરૂપનો એવો નિશ્ચય છે અને જો તેમાં કંઈક થોડી ઘણી ખોટ રહી ગઈ હશે
તો પણ તે ભૂંડી ગતિને નહીં પામે, અને તે તો અંતે જાતો નિર્ગુણપણાને જ પામશે. આ વાત આવે ને એટલે છૂટ લઈ લે, મોટો દરવાજો કરી નાખે. શું કે હવે કાંઈ બધું, હવે આવું કીધું એ ખોટ રહી છે તો શું એમાં? પણ હા, એ તમારા મનની કલ્પના છે, એ ભગવાને નથી કીધું એવું. કદાચ ક્યાંક આવું થઈ જશે ભલા માણા, જાણે અજાણતા ક્યાંક, તો પણ જાણીને ભૂલ કરે પોલીસવાળા કે અહીં શું લખ્યું છે, સ્પીડ કેટલી લખી છે, કે 60ની કે 50ની કે 40ની, તો તારી ગાડી કેટલામાં હાલતી હતી? ભૂલી ગયો, તારી જાતના ભૂલી ગયો એમ કરી 2 દંડા બીજા મારે. હો, ભૂલી ગયો એમ હાલે? છટકી જવા ના ચાલે. ક્યારેક પણ થશે, છૂટ લઈ ન શકીએ. હા, થઈ જાય ક્યાંક. મુંડી ગતિને નહીં પામે તે તો અંતે જાતો નિર્ગુણપણાને પામે. અને જેને ભગવાનના સ્વરૂપનો તો એવો નિશ્ચય નથી ને તે શુદ્ધો ત્યાગી રહેતો હોય, અને કામ ક્રોધ લોભાદિકને ટાયડામાં સાવધાન વર્તતો હોય, તો પણ એના ટાયડા કામાદિક નહીં ટળે, અને તે અંતે ખરાબ થઈને નરકમાં જ જશે. અને આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જેને થયું હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ એને મોટી બુદ્ધિવાળો જાણવો. અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને ન હોય તેને તો જાડી બુદ્ધિવાળો જાણવો. નાથ ભક્તને 1 થી 20 સુધી હરખું ગણી નહોતા આપતા. કેટલા? 20. છતાં મહારાજે એને શું કીધું? બુદ્ધિશાળી છે. અને ગાયકવાડ રાજ સંભાળતો હતો, દિવાન, તો એને શું કીધું? બુદ્ધિહીન. લો, હવે આ ભગવાનની દ્રષ્ટિ મોટાની દ્રષ્ટિ છે. હવે હું વડતાલનું આપણે જે સ્થિતિ, જે ઉપાસનાની વાત છે ને, જ્ઞાન, ધ્યાન અને ઉપાસના, અહીંયા વડતાલમાં મહારાજ ગોમતીના કિનારે એકાદશીનો દિવસ છે, કારતક મહિનો છે, સુદ એકાદશી છે, પ્રબોધની એકાદશી. એ મહારાજ લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તરાધિકોરે ગોમતીજીને કાંઠે આંબાવાડિયામાં સિંહાસન ઉપર ગાદી તક્યા નખાવીને વિરાજમાન હતા. ધોળા વસ્ત્રો પહેર્યા હતા, ધોળું બધું હતું. બુઢા રંગનો રેંટો કમરે બાંધ્યો હતો. આવા મહારાજ બિરાજમાન હતા. માથા ઉપર ગુલાબના પુષ્પના તોરા બિરાજમાન હતા. ભુજાઓને વિશે ગુલાબના ગજરા બાજુબંધ બાંધ્યા હતા. એવી શોભાને ધરતા થકા ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને ફૂલડે ગરકાવ ફૂલા એ ગરકાવ રે, ફૂલડે ગરકાવ રે આવો ડોલરિયા. અત્તરની ફોરમાં પ્યારા, અત્તરની ફોરમાં, અત્તરની ફોરમાં ભીના રંગ ભરિયા. અત્તરની ફોરમાં ભીના રંગ ભરિયા. હજારી બોર હાર હજારી રે, હાર હજારી રે, ગોછબે મુકાનમાં. કેવા સુંદર મજાના હાર, તોરા, ગજરા, બાજુબંધ, આવી મૂર્તિ અખંડ ઉરમાં ધારીને ધ્યાન કર્યા જ કરીએ. એ મૂર્તિમાંથી બહાર નીકળવાનું મન ન થાય. અખંડ મૂર્તિના સુખમાં તલ્લીન બને. અને મહારાજે છેલ્લાના 28માં છેલ્લો પ્રશ્ન એ જ કીધો કે ભગવાનના સુખને પામે કોણ? ભગવાનના સુખને ભોગવે કોણ? અનુભવે કોણ? એટલે એ વાંચી લઈજો બધાએ. ના ખબર જ છે બધાને કે છતાંય ગાદી ઉપર બેઠા કેવું પડે કા? મહારાજ કે માછલી છે, માછલું એ પાણીમાં કેવો કિલોલ કરે છે, અને પાણી બહાર કાઢો તો
એમ આપણને ભગવાનના મૂર્તિમાં, ભગવાનની મૂર્તિ સિવાય બીજે ક્યાંય બહાર રીએ નીકળે તો મરી જાય. આવું જેને ભગવાનની સાથે ગાઢ સ્નેહ પ્રેમ, સ્નેહ કેમ સ્નેહ પ્રતિદિનમ વર્ધતે ઇતિ સ્નેહનું લક્ષણ. શું મહારાજ કે આ મુક્તાન સ્વામીને જ્યારથી દર્શન થયું છે ત્યારથી ચડતો ને ચડતો જરાય મોરો નથી પડતો. તો આપણને એવું છે કે નથી તપાસવું જ જોઈને કે આપણે આટલા વર્ષથી સત્સંગમાં છીએ, આ બધું લઈએ સુખ ભોગવીએ છીએ, તો ભગવાનમાં આગળ ગતિ થઈ છે? ભગવાનના વધારે સુખમાં આપણને ડૂબવાનું મન થાય છે? જે દીનમાં દર નવા પામો રે, જે દિનમાં દર્શન નવ પામો રે, તે દિન વીતે રોઈને રે મારા નેણા ઠરે છે જોઈને. શ્યામ ના હું 14 ભુવન મારે, રંગે ન રાચું કોઈને રે મારા નેણા ઠરે છે જોઈને. વ્યવહારમાં રહેતા રહેતા પણ વ્યવહાર એવો બની જાય કે એ ભગવાનમય બની જાય. શું વ્યવહાર પણ ભગવાનમય બની જાય. વ્યવહારના કાર્યમાં પણ એ કાર્ય કરતો હોય સાવધાનીથી, પણ એને લક્ષ્ય તો ભગવાનની મૂર્તિ સામે જ હોય છે. એટલે નિશાન ચૂક માફ, સાંભળજો, નિશાન ચૂક માફ, પણ નહીં નીચું નિશાન માફ. તમારું નિશાન ઊંચું હશે ને કદાચ ચૂકી ગયા તો માફી મળશે, પણ તમારું નિશાન જ નીચું છે તો એમાં માફી બાફી મળે નહીં. હા વસ્તુ છે. હા આપણને આ જ્ઞાન આપ્યું છે, એના વારસદાર આવી મૂર્તિ શોભાને ધરતા મુખારની આગળ બધા બેઠા હતા. એટલે એ જે 28નો છેલ્લો પ્રશ્ન કે માછલાનું જીવન જેમ પાણી છે એમ ભગવાનના ભક્તને ભગવાન સિવાય રહી ન શકાય. ભગવાનની કથા વાર્તા વિના રહેવાય નહીં, ભગવાનના દર્શન વિના રહેવાય નહીં, ભગવાનની સેવા વિના રહેવાય નહીં. ભગવાનમય જ તો ભલે વ્યવહારમાં રહેતો પણ એનું મન તો આ ભગવાનમાં જોડાયેલું હોય. આવો જે મહારાજ કે ભક્ત છે એને ભગવાન આજ્ઞા કરે કે તારે બુરાનપુર કાશી જવાનું છે, ત્યારે એને તો સંસારના 25 હરામ કર્યા છે. કીધું નહીં, સંસારના 25 એને હરામ કર્યા છે, તો એને ભગવાનના જ 25 ભોગવે છે. ભગવાનના દર્શન, ભગવાનની સુખ, ભગવાનની કથા વાર્તા સેવા. એને ભગવાન આજ્ઞા કરે તો ત્યારે એ શું કરે? એને મનમાં એમ થાય કે હું જઈશ તો મારા ભગવાનના દર્શન નહીં થાય, સેવા નહીં થાય, તો એ શું કરે? એને એની પ્રીતિનું લક્ષણ શું? આ કોનો પ્રશ્ન છે? સચ્ચિદાનંદ સ્વામીનો. જેને આમ ભગવાનનો વિરોધ થાય તો રૂવાણે રૂવાણે લોહીના ટચી આવી જતા આવા પ્રેમી હતા. તો ગોપાળન સ્વામી જ્યારે કીધું ત્યારે આ તો લીલા છે ભાઈ મહારાજની મુક્તની, એમાં આપણે કાંઈ ઊંડા બહુ ન ઉતરી જવાય, આપણે ડૂબી જઈએ. કારણ કે આપણને તરતા નથી આવડતું, આપણે સબજબ્યા કરીએ છીએ. એટલે ઉપર ઉપરથી મહિમા છે, પણ આપણે પછી એમાં વિવેચન કરવા જઈએ બહુ તો આપણે ગોથા ખાઈ જઈએ. એટલે એ પ્રશ્ન પૂછ્યો ત્યારે એ શું કરે? તો એમ એને તો બે બાજુ દુઃખ છે. ત્યારે શું કીધું મહારાજે કે આવો જે પ્રેમી છે એને પણ ભગવાનને પણ ભક્ત વિના રહેવાતું નથી. એ જ્યાં જ્યાં જાય તેની સાથે ભગવાનની મૂર્તિ પણ સાથે જ હોય છે. અને એ સચ્ચિદાનંદ સ્વામીએ બતાવ્યું કે એલા તમે શું કરો ચિંતા કરો, હું અત્યારે જમ્યો છું, ભૂખ્યો નથી. અરે સ્વામી, દાદા ખાચર કે સ્વામી તમે જમો છો એ અમે અહીંયા કોઈ લાવ્યું નથી, તમે શું જમો? અમને ચિંતા થાય છે કે તમારું કાંઈક થાય તો મહારાજનો ઠપકો અમને મળે, અમારે સાંભળવો પડે. હવે આ કે બતાવું કેમ? આંગળી નાખીને બિરંજ કાઢ્યો કે નહીં? આવી એકતા ભગવાનને એવા મુક્તને છે. એટલે 25
એમ જ્યાં સુધી મહારાજ કે પંચવિષયમાં પ્રીતિ છે ત્યાં સુધી ભગવાનના સુખનો અનુભવ થશે નહીં, સુખને ભોગવશે નહીં અને એને ક્યારેય પણ ભગવાનનું સુખ પ્રાપ્ત નહીં થાય. હવે આવી વાતો પકડવી જોઈએ ને. હેલી હેલી પકડીએ, પોચી પોચી પકડીએ, ના ચાલે. પોચી પોચી આપણાથી થાય એટલું તો કરવું જોઈએ ને ભલા માણસ, સાવધાનીથી. એમાં ક્યાં તકલીફ પડે છે? એમાં ક્યાં દેહ પડી જવાનો છે? હે, એટલે ભગવાનના ભક્તને આ જાણપણું જોઈએ. એટલે આ મહારાજ બેઠા છે, વડોદરાવાળા શોભારામ શાસ્ત્રી બેઠા છે સભામાં. વિદ્વાન પુરુષ છે, શાસ્ત્ર ઘોડીને પી ગયા છે, બધું ભાગવત જેવા શાસ્ત્રો, ગીતા જેવા ગ્રંથો. એનો પ્રશ્ન છે, વિચાર તો કરો કેવા પ્રશ્નો પૂછે. એ શોભારામ શાસ્ત્રી શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, મુમુક્ષુ હોય, કોના માટે? મુમુક્ષુ હોય તે જ્યારે નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે તે ગુણાતીત થાય. શાસ્ત્ર આવો પંડિત પૂછે કે એ જ્યારે નિર્વિકલ્પ થાય ત્યારે એ ગુણાતીત થાય અને ભગવાનનો એકાંતિક ભક્ત થાય. હવે અહીંયા એને જે કહેવાનું છે એ બહાર ન કીધું, પણ ત્યારે. અને હવે જેને નિર્વિકલ્પ સમાધિ ન થાય તેની શી ગતિ થાય? આપણને, મને તમે પૂછો, હું તમને પૂછું, નિર્વિકલ્પ સમાધિ થાય છે? પૂછું તો હવે આપણે ગુણાતીત નહીં થઈએ. શું આ પ્રશ્ન પૂછ્યો એના પ્રમાણે હો, કે ભાઈ આવો હોય તે ગુણાતીત થાય ને એને એકાંતિક કહેવાય, તો એકાંતિકથી આવીને મુક્તિ ન મળે તો એની ગતિ થાય શું? હવે મહારાજ આવ્યા વિદ્વાન પુરુષની સામે, કેટલા દયાળુ બોલો. પછી શ્રીજીમાં બોલ્યા છે, પ્રાણનો નિરોધ થાય ત્યારે જ નિર્વિકલ્પ સમાધિ થાય, એમ નથી શાસ્ત્રીજી. તમારો પ્રાણનો નિરોધ થાય ત્યારે જ નિર્વિકલ્પ થાય એમ નથી. તો નિર્વિકલ્પ સમાધિની રીત તો બીજી જ છે. તે કહીએ તે સાંભળો. હવે એની સામે ભાગવત લાવ્યા. જો આ પૂર્વ ભગવાન ભાગવત લાવીને મૂક્યું શોભારામ શાસ્ત્રીની સામે. અને દ્વિતીય સ્કંદમાં જે આ 10મા અધ્યાયમાં, એટલે છેલ્લો અધ્યાય, 10 જ અધ્યાય છે, એનો આ શ્લોક છે. વ્યાસ નારાયણનો હૃદયમાંથી પ્રગટેલો સુખદેવજી મહારાજ રાજાને સંભળાવે છે કે રાજા કલ્યાણ માટે આવ્યો છે, મોક્ષ મેળવવા માટે આવ્યો છે, એટલે એને અહીંયા ભૂમિકા બાંધી દો, પાયો જેને કહેવાય. શું? એ પાયો બાંધો અહીંયા. એ શ્લોક મહારાજ અહીંયા લાવે છે. અત્ર સર્ગ વિસર્ગ સ્થાનમ પોષણમ ઉત્તય મન્વંતરે સાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. મુક્તિ જોતી હોય જેને, એને મનને નિરોધ કરવો હોય, મનને વશ કરવો હોય તો એક જ ઉપાય છે કે આશ્રય રૂપ એવું જે ભગવાનનું સ્વરૂપ. આશ્રય એટલે આશ્રય કરવા રૂપ. આશ્રય કરવા રૂપ જે ભગવાનનું સ્વરૂપ છે એનો દ્રઢ આશ્રય કરે ને ત્યારે શું થાય? મોક્ષ મળે. હવે એ આશ્રયને દ્રઢ કરાવવા માટે 9 સ્કંદની કથા કરી. શું આશ્રય એટલે શું, આશ્રય કેવો, એના માટે 9 સ્કંદ સુધી સુખદેવજીએ એમાં કોના ગુણ ગાયા? ભક્ત પ્રહલાદ, ભક્ત ધ્રુવ, હે, આ બધા જે થઈ ગયા ભગવાન, કોના ગુણ ગાયા? ભક્તના ગાયા ને. તો ત્યારે એને લેતા લેતા 10મા સ્કંદમાં જ્યારે પ્રવેશ કર્યો, હવે એને પ્રેમની કથા સંભળાવવાની છે, પ્રેમની. એટલે મહારાજ કે આ માર્ગ એવો છે જો એમાં સહેજ પણ જો ભૂલ થાય તો પતન થાય. પ્રેમની વાતો સુણીને પરીક્ષિતે, પ્રેમની વાતો સુણીને પરીક્ષિતે, સૌરી સમજણ ન વલે દે રે. એ સમજીને સુખ મુનિએ રસને છુપાયો, સમજીને સુખ મુનિએ રસને છુપાયો. મોક્ષ રીત કહી દે રે, મોક્ષ રીત કરી દે રે.
પ્રેમી જનને વસ પાતળીઓ શ્યામ સુંદર સુખકારી રે. આવો જે પ્રેમી ભક્ત હોય એને વશ વર્તતા હોય ત્યારે ભક્તિના ગુણ અરે એનો ધર્મ. લોયાના 9માં જે રહસ્યાર્થમાં પ્રશ્ન પૂછ્યા છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને એનું રૂપ શું અને એના ફળ શું, એમ ફળ. તો અહીંયા જે આ ભક્તિનું બાબાએ જે વર્ણન કર્યું છે એ અદ્ભુત છે. એવું આ ભાગવતના 10 સ્કંદનો સાર સમજ્યા. હવે આટલા સુધી જ્ઞાન દેતા દેતા જ્યારે લઈ જાય છે અને છેલ્લે પાછા પૂછે છે, હજી પ્રવેશ નથી કર્યો ભાગવતમાં છતાંય પૂછે છે સુખદેવજી કે રાજા 5 દિવસ ત્યાં એક આસને બેઠો છો, તે ખાધું નથી, જળપાન કર્યું નથી, તો હવે મારે જે કથા સંભળાવી છે તને વિઘ્ન કરશે ભૂખ તરસ, તો થોડુંક જમી લે, પાણી પી લે. ત્યારે જે જવાબ આપ્યો છે એ સાંભળવા જેવો છે. ત્યારે રાજાએ કીધું મહારાજ તમારા મુખ કમળમાંથી જે ગંગા વહે છે ને પ્રેમરૂપી પ્રવાહ એનું હું પાન કરું છું, એટલે ભૂખ ને તરસની કોઈ પીડા મારામાં નથી. આટલી સ્થિતિએ પહોંચેલો ને એને જ્યારે આ ફગોળી નાખે પ્રેમનો પ્રવાહ, હવે આપણે શું કરવાનું કહો? રાસલીલા પ્રવોચ કર્યો અને સારું બહુ ધ્યાન રાખવા જેવું. ભલા મારા અહીંયા બેસી ગયા એટલે થઈ ગયું એમ માનીને એમ આળસને પ્રમાદ રાખવા જેવા નથી. તો બાપા કે સંત સમાગમ કરવો, શાસ્ત્રનું અધ્યયન કરવું, હે સારંગપુરનું 14મું. સ્વયંપ્રકાશાનંદ સ્વામી કીધું કે મહારાજ એ તો ભગવાનનો એને બળ છે તો એ જ છે બેસ્ટ છે એમ. તો મહારાજે પછી દ્રષ્ટાંત આપ્યું, સમજાવ્યું કે પ્રતિવર્તા સ્ત્રી હોય, પતિની બીકે ધર્મ નિયમ પાળતો હોય ને વધુ વર્તન કરતો હોય કરતી હોય અને એ એકના માર્યા જે ધર્મનો લોપ ન કરતી હોય એને તમે ન્યૂન કહો છો, અને જે મન ફાવે એની સાથે તાલીઓ દેતી ફરે ના કરે એને તમે શ્રેષ્ઠ કહો છો. એ કયા હિસાબે એમ? શું આખું વાંચો તોડી નાખે, સોયત્રા કાઢી નાખે એવી વાત કરી છે સમજાને. અહીંયા કાંઈ પણ આપણે એ સાધનનું બળ રાખવાનું નથી, સાધન ઉપર ભારે નથી. મૂર્તિને પકડો એટલે આપણો આપ સાધન ખરી જાય છે. પણ આળસ અને પ્રમાદ મહારાજ કે કોઈ લીલાગર ભાંગ હોય બરાબર લઢીને એવી કડક કરી હોય, પછી એને તમે વિમુખ પીએ તો ગાંડો થાય, પણ ભક્ત પીએ તો ગાંડો થાય કે ડાયો થાય? એ લુગડા કાઢી નાખે કે પહેરે? લો બસ પતી ગયું ને મહારાજને. હવે આવું બીજો કોઈ કહી શકે? આવું કોઈ વઢી શકે? એ તો એ અક્ષરધામમાંથી આવ્યા ને એને પોતાની મૂર્તિના સુખ ભોગતા બનાવવા. હવે એટલું ને ત્યારે એ જ્યારે આવું જ્યારે કહેતા હોય બાપા કે જગતના જીવને આળસને પ્રમાદ છોડવા છે પણ એને છૂટતા નથી, અને ભગવાનનો ભક્ત જો સાવધાન થઈને છોડવા ઈચ્છે તો એને આવા મહારાજને મુક્ત મળ્યા છે, એ કૃપા કરીને એને છોડાવી દે. લે જે કરવાનું છે એ ન થાય, ન કરવાનું થાય, એનું નામ મોહ પ્રમાદ. મોહ છે ને બહુ ભૂંડો, ધૂંધળું વાતાવરણ ઊભું કરે, ધૂંધળું, કાંઈ દેખાય નહીં, હુજે નહીં. તમારા શિયાળો બહુ આવે ને જાન્યુઆરી ને ડિસેમ્બર જાન્યુઆરીમાં, ત્યારે બહુ ધુમ્મસ ઉતરે આકાશમાં, વરસાદ ઉતરે એવી હો. એમાં યુપીમાં તો ભયંકર, અહીંયા તો રિયેલા ને હરિદ્વાર એટલે તો આમ કાંઈ હુજે જ નહીં, એટલે પછી લાલ બત્તીઓ રાખે એટલે આખું સફેદમાં કાંઈ ન દેખાય, એટલે થોડુંક દેખાય આમ કે આમ. પણ ટ્રેનો લેટ પડે છે, ઉપરથી આકાશમાં ઉડે એ લેટ નથી ઉતરી શકતા. કેમ કે રનવે જ નથી દેખાતો. વરસાદ ગમે એટલો વરસે તો દેખાય તો ઉતરી શકે, પણ ધુમ્મસમાં હવે આપણમાં આ બધું આવે આંખમાં પડળ જામે ધુમ્મસ, એને કાઢવો હોય તો
બિનુ સત્સંગ ન હરિકથા તા બિન મોહન ભાગ મોહ ગયે બિનુ રામ પદ હોય ન દઢ અનુરાગ. બિનુ સત્સંગ હરિકથા, સત્સંગ નો હોય, હરિકથા નો હોય. સત્સંગ કોને કહેવાય એ ચાર વાત બધી સમજાવી છે. તો આવું જ્યારે થાય ત્યારે મોહ હટે છે, પડદાળ હટે છે અને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે. તો અહીંયા આ ભાગવતનું પ્રમાણ આપીને મહારાજ કે આશ્રય કરવા રૂપ એવું છે ભગવાનનું સ્વરૂપ. આ જ નહીં કે આ નામથી જ નહીં, વ્યાસ ભગવાને કેટલી બુદ્ધિ વાપરી. જુઓ, પ્રથમ સ્કંદમાં મંગલાચરણ કર્યું ને ત્યારે કોઈ નામનો ઉલ્લેખ ન કર્યો. કૃષ્ણમ પરમ ધીમહી ન કીધું, રામમ પરમ ધીમહી ન કીધું. ત્યાં શું કીધું? સત્યમ પરમ ધીમહી જન્માદ્યસ યતો વનાદ તરત ચાર્થે સ્વભિઘ્ન સ્વરાટ. એ જે મંગલાચરણનો પહેલા સ્કંદનો જે શ્લોક છે એમાં છેલ્લે શું કીધું? સત્યમ પરમ. જો રામમ પરમ ધીમે તો રામવાળા દંડો લઈને ઊભા રહે. કૃષ્ણમ પરમ ધીમે કીધું એ આડા આવે. કારણ કે માણસને ઝઘડો કરવાની આદત છે. કોઈને કોઈ નિમિત્ત ઊભું કરીને બાજવું, ધર્મને આડો આગળ લાવીને બાજુ, ભગવાનના સ્વરૂપને આગળ લાવીને બાજુ, આ એક માનવ પ્રકૃતિ છે, રહી શકશે. એટલે સત્ય સનાતન એવું જે પરમાત્માનું સ્વરૂપ છે જેમાં કોઈ ફેરફાર નથી થતો. એ પછી એ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સ્વરૂપને પ્રગટાવે છે. સ્વરૂપી એક છે, સ્વરૂપો અનેક છે. જ્યારે જરૂર પડી માતા સ્વરૂપે જરૂર પડી તો માતાજીનું રૂપ ધારણ કર્યું. ભક્તને એટલો પ્રેમ ઉભરાણો ત્યારે ભક્તને એવું થયું કે મને તો આ રૂપે દર્શન આપે તો હું આ દર્શન કરું, ભાવથી સેવા કરું. તો મહારાજ કે મને ક્યાં વાંધો છે, તારો ભાવ જ આટલો ઊંચો છે તો મને કાંઈ રૂપ બદલાતા વાર લાગતી. ક્યાંક ક્યાંક સ્વરૂપમાં નથ પહેરાવી છે, જોયું છે? નથ કોણ પહેરે? તો ભગવાન એવું એને એવું થયું કે આ તમારું સ્વરૂપ તો બહુ સારું છે, પણ જ્યાં સુધી આવા દર્શન ન થાય ત્યાં સુધી મને આમ આનંદ ન આવે, સુખ ન આવે. મારે લાય તારે નથી પહેરવું. હે, સગ્રામ ભક્તે કીધું, એને ઈચ્છા થઈ એને તો લાવ્યા. ઓ મહારાજ એકવાર આવો ને મારી ઝૂંપડીએ. એ મહારાજ એકવાર આ ગરીબની ઝૂંપડી પાવન કરો. પગે મારે તો બહુ પ્રાર્થના કરે. મોટા મોટા સમયમાં હરિભક્તો આવ્યા હોય ને, એ મહારાજની સેવા કરતા હોય, સારા વસ્ત્ર પહેરાવતા હોય, દાગીના બનાવીને લાવ્યા હોય. હવે આ તો બિચારો ગરીબ, એને ઘણી ઈચ્છા થાય કે શું કરું, પણ હવે એ તો કાંઈ છે નહીં. હે, નથી છપ્પર પલંગ, નથી ગાલ મસૂરિયા, નથી ગાડલા, કાંઈ નથી. મારી ઝૂંપડી તો ફાટેલ ગોદડી તોદડી છે, એ તો હું તમને પાથરી દઈશ, પણ એકવાર મહારાજ મારી ભાવના એને તમે પૂરી કરો, પૂરી કરો. બોલી ન શકે પણ અંદરમાં તો એટલો બધો ભાવ પ્રાર્થના કરે. એટલે મહારાજે જાણ્યું કે આ બધા ધોળા કપડાવાળા પૂછીશ તો જવા નહીં દે. હું પૂછીશ કે મારે જવું છે સગરામને ત્યાં તો જવા દેશે. એટલે શું કર્યું? પૈસા વિના ભાગ્યા. અડધી રાતે ઉઠીને મૂળજી બ્રહ્મચારી હુઈ રહ્યા ને બધા હુઈ રહ્યા. અને આવ્યા ક્યાં? સુખ દેવા માટે આવ્યા. નિજજનને સુખ દેવા પોતે. મહારાજ તો બીજા ભાવના. શું કર્યું એને કહો? મુનિસ્વામી આ મોટા સદગુરુ આપણને વારે વારે એક દ્રષ્ટાંત આપે કે સસલાએ વિચાર કર્યો કે હાથીભાઈને આમંત્રણ આપવું. હવે હાથી ક્યાં ને સસલું ક્યાં? એ સસલા હાથીભાઈ તમે તો બહુ મોટા છો, મારું તો એક નાનું એવું ઝૂંપડું, પણ છતાંય મને ભાવ થાય છે કે તમે મારે ત્યાં પગલાં પાડો. હવે હાથીનું એક પગલું આવે શું થાય કહો? સસલાનું ઝૂંપડું હોય, ઘર હોય, એમાં હાથીનું પગલું આવે તો હાથી આખો માય. હે, પણ છતાંય રોજ આમંત્રણ આપે, પ્રાર્થના કરે. એટલે હાથીભાઈને દયા આવી કે બિચારું નાનું એવું પ્રાણી મને આમંત્રણ આપે છે તો આપણે જવું જોઈએ. એમ
એની ઈચ્છા પૂરી કરવી જોઈએ. હાથી આમંત્રણ સ્વીકારીને તો આવ્યા. સસલું ગભરાણું કે આ તો આમંત્રણ સ્વીકારી લીધું, પણ હવે આમને કેમ બેહારવા, ક્યાં રાખવા, શું કરવું, એની પૂજા કેમ કરવી, હવે આપણી પાસે તો કાંઈ છે નહીં એ માયલું. એમ સગરામ ભગતની આ વાત જુઓ તમે, એની પાસે આ માયલું કાંઈ છે નથી, બંગલો નથી, કાંઈ સોફા સેટ, તોય પણ મહારાજને આમંત્રણ આપ્યું, મહારાજે સ્વીકારી લીધું. એટલે કે હવે કરવું શું, આને રાજી કેમ કરવા? એટલે સસલાએ વિચાર કર્યો કે આ તો મારા આમંત્રણ આપ્યું, આવ્યા છે તો આપણે રાજી તો કરવા જોઈએ. એટલે કાંઈ વાંધો નહીં, ભગવાન બુદ્ધિ પ્રદાતા છે ને. સસલો હાથી જેમ હાયલો આવતો હતો ને, આગળ જઈને આરોટવા માંડ્યા. આમ એવા આરોટે નાચે, આમ આમ, સમજ્યા ને, જેમ તમે ડીજે વાગતા નાચો ને એમ નાચે, આમ 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 કૂદે ને આમ ગલખોટા ખાય અને રાજી કરે. હો, સસલોને આ ક્રિયા જોઈને, આવું નાચતું જોઈને રાજી થઈ ગયા હાથી. ભાઈ હાથી રાજી થાય પછી બાકી રહે? એ ક્યાં તમે અને ક્યાં અમે, જીવન જાણું છું, એ તો કેવળ કૃપા કરી છે તમે, એ કેવળ કૃપા કરી છે તમે. કૃપા કરીને મારે ત્યાં પધાર્યા મહારાજ, શું સેવા કરું, શું રાજીપો, બસ ખાનગી રહેવા આવ્યા છે, કોઈને કહેવાનું, બસ આટલી સેવા કરવાની. કોઈ પણ આવે અમને ગોતતા ગોતતા તો કાંઈ પણ કહેવાનું, ભલે મહારાજ. પણ હવે આયા ગઢડામાં જે પ્રેમી ભક્તો રહી શકે કે કોઈ ખબર પડી દરબાર કે મહારાજ તો ભાગી ગયા છે, હવે શું આપણાથી અપરાધ થયો, શું એવી ભૂલ થઈ, શું સેવામાં કચાશ રહી કે મહારાજને ભાગીને પૂછ્યા વિના જવું પડે? એટલે બધા અંતર્વૃત્તિથી પોતાના દોષ સામે જોવે. આને કીધો બુદ્ધિશાળી, આને કીધો ભક્ત, અને જે આ બીજા ઉપર નાખે કે આ ઓલાએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું, ને પોતાના દોષ તો જોવે નહીં, તો એને શું કીધું? હે મૂર્ખ. આ તો અંતર્વૃત્તિ કરીને બીજા બધા ગભરાયા. જીવબાને એમ થયું, મોટીબાને એમ થયું કે સારું કહેવું કોને, આ મહારાજને પકડે કોણ, એવો કોણ છે? ઘણા હતા પણ પકડનાર તો ગોતવા પડે. અને જ્યારે જ્યારે જરૂર પડી ને બધાને, સંતોને કે મુક્તોને, ત્યારે બ્રહ્માંડ સ્વામીને લાવ્યા છે બધા વચમાં. સંતો ઉપર પ્રતિબંધ મૂક્યો હતો કે મારી આજ્ઞા વિના કોઈએ દર્શનને આવવાનું, કોઈએ નહીં આવવાનું. મુક્તાન સ્વામી જ્યાં હતા તો એ નારાજગી બતાવી હતી. ગુરુ કહેવાય. હું પૂછ્યા વિના કેમ? આવો પ્રતિબંધ, આવો હુકમ, વટ હુકમ જ્યારે શું કહે, આ ઓલા કોરોના કાળમાં નાખ્યું હતું લોકડાઉન. હે હવે આ ઉઠાવે કોણ? આવો વકીલ જોઈએ કોઈક માથા ભાઈ. શું બાપાએ કીધું ને, વકીલ છે એક અર્થના, તોય પણ એના વિના કાંઈ કેસ લડાય છે? ના લડાય. ત્યારે પણ બ્રહ્માંડ સ્વામીને આગળ લાવ્યા હતા. તો અહીંયા જીવબાને એમ થયું કે આ ગોતે કોણ? બ્રહ્માંડ સ્વામી યાદ આવ્યા, આના વિના બીજાનું કામ. સ્વામીને કહેવરાયું કે સ્વામી તમે ગમે એમ કરીને ગોતીને લાવો, તે પછી અમે અંજળ લઈશું, બાકી અમને આ અંજળ ભાવશે. સ્વામી સુરા ખાતરને લઈને ઉપડ્યા, આખા બ્રહ્માંડમાં દ્રષ્ટિ કરી. જ્યાં જ્યાં ભક્તો હતા, મુક્તો હતા, બધા ગામો ગામ સત્સંગ હતો, સારાએ બ્રહ્માંડમાં દ્રષ્ટિ ફેરવી. અને અટકી ક્યાં? સુખરામ કે આ બીજે ક્યાંય ન જાય મારો વાલીડો, પૂછ્યા વિના જ્યાં છે. હરિને ભજી હરિનું મન કેવાણા, હરિને ભજી હરિનું મન કેવાણા, વેદ પુરાણ વખાણે રે. એટલે બ્રહ્માંડ સ્વામી ભગવાનનું મન હતા. જીવબાઈ પાસ કર્યા, બ્રહ્માંડ સ્વામીને આજ્ઞા કરી. સ્વામી સુરાખાતને લઈને આવ્યા સીધા લીમડી. લીમડી આવ્યા, સગરામ બહાર બેઠો બેઠો દાંતણ કરે. અને આ જોયા કે આ તો ગુરુ આવ્યા.
આ તો વાર ચડી છે વાહે. હે કરું છું, મહારાજે ના પાડી છે, કેવું નહીં. એટલે તરત જ પૂછ્યું સ્વામી કેલા તારા કુવામાં હાથી હંતાણો છે માટે લેવા આવ્યા છે, પકડવા આવ્યા છે. અરે સ્વામી આ ગરીબની ઝૂંપડીમાં હાથી માય, હાથી ક્યાંથી અહીંયા હોય, પણ તમે કહો છો પણ અહીંયા ન હોય. સ્વામી સ્વામી કે હેત પ્રીત કો નહેરો, હે છગડામ, હેત પ્રીત કો નહેરો નૈનન મેં જલકાય. શું સિંચો પાણી મૂળ છે રહ્યો પા તમે. ઝાડવું હોય, હુકાતું હોય, લંઘાતું હોય ને એને તમે બે ડોલ બે ઘડા પાણી રેડો એટલે એને કાંઈ પાંદડામાં છાંટવા જવું પડે? બધે વ્યાપી જાય, આનંદમાં આવી જાય કે નહીં આખું વૃક્ષ. એમ તું ભલે અંદરથી કહેતો હોય કે આ મારા કૂવામાં હાથી નથી, તારી આંખ કહે છે, તારો ચહેરો કહે છે કે તારા કૂવામાં જ હાથી છે, માટે તલાશ લેવી પડશે, એમ નામ નહીં જઈએ પાછા. મારું ભાઈરે કરી આ તો હવે જવું ક્યાં? કે હવે ઓલા કહે છે ને, વકીલે કીધું હતું કે ભાઈ ઓલા એના અશ્લીલને કે ભાઈ તારે એકવાર પ્રશ્ન પૂછે જજ સાહેબ ત્યારે હું આમ ખંભ કાંઈક આમ ઇશારો કરું તારે એક ખંભો ઊંચો કરવો, તારે આમ કરું ત્યારે ના આ કરવો. શું એટલે સમજી જવાનું. ઓલા વકીલ હોશિયાર ને એક હારે 4-5 પ્રશ્ન પૂછ્યા એટલે આ પૂછનારો કે કયો ખંભો ઊંચો નીચો કરવો, બોલો. શું કયો ખંભો? ગભરાણો, પકડાઈ ગયો, શું કરે? એ તો આ તો એવું છે, તલાશ લેવી પડશે. ભલે ભલે સ્વામી ઉભા રહ્યો, ઘરમાં બહેનો બેઠા છે ને એટલે તમારે ન જવાય, એટલે પહેલાં એની વ્યવસ્થા કરી આવું, પછી તમે જે કરવું હોય કરજો. મહારાજને કીધું હવે શું કરશું? લો, મેં તો નથી કીધું પણ આ હવે સ્વામી આવું કહે છે તો મહારાજ કે અમારે બહાર નીકળવું છે, પણ તારા કોઈ એવા કપડાં છે તારા બૈરાના? ત્યારે કે હા, એ પૈણા ત્યારે એ સારું હતું, એક જે કે આપવા જેવું ને દેખાડવા જેવું એ કાઢ્યું, પરણેતર જેને કહેવાય ને એ કાઢ્યા. મારે કે એ તો એ લાઈવ ને અહીંયા ક્યાં? અહીંયા હવે ભગવાનને ગંધ ન આવે, ભગવાનને સુગ ન ચડે, ભગવાનને જ્યારે આટલા આવા મોટા ભગવાન, આવા એ ભગવાન, એને રાજી કરવા માટે બોલો આ કેટલું સહન કરીને કેટલા ભક્તને વશ વર્તે છે કે આ બિચારો ખેદુનો પ્રાર્થના કરે છે. હવે આ નિમિત્તે થાય, આમ નામ તો થાય નહીં સીધું. એટલે વસ્ત્ર પહેર્યા, હાથમાં દાંતરડું ને વેલણું લીધું, રસોઈ કરવા જવું છે કોકને ત્યાં. એટલે બધા નીકળ્યા, 3 હતા, આગળ પાછળ ને વચમાં. એટલે નીકળ્યા એટલે બ્રહ્માનંદ સ્વામી ચાલ જોવે છે કે આ ભૈરવના કપડાં છે એમાં તો કાંઈ દેખાય નહીં, જાડા કપડાં હોય, પણ આમ ચાલ જોઈને એટલે કે આગળ જાય કોણ છે સગડામ? કે મારા ઘરવાળા. તો આ પાછળ જાય એ મારા ભાઈના ઘરવાળા. તો આ વચલી કોણ છે? એ વચલી નઠારી એ વચલી કોણ છે એમ કીધું ત્યારે કે મહેમાન છે. મહેમાન કોણ? બ્રહ્માનંદ સ્વામી સુરાખાચરને પકડ જોડ, નકર આ તો પાછા ભાગી જાય છે, પાછા મુસીબત પડશે. સુરાખાચરે પકડા મહારાજને બાવળુજાની ખેંચી લાવ્યા. મહારાજ કે જો સ્વામી હવે છાના રહેવા દેજો, જેમ છે એમ પ્રગટ ન કરતા, અમે જે આવા છે ને એને તમે બહાર ન પાડતા. એટલે સ્વામી રે હમણાં જ બોલ્યા ને આમાં પ્રારંભમાં, વાતરડી રોને રાતરડી વાલા પૂછ્યું એક બોલો લ્યો. આ રસિક માર્ગને પણ કેવા ગાય છે ભાવથી કે આ બીજો ન કરી શકે, બીજું આવું કાંઈ એનાથી થાય નહીં. એટલે જે રસિક માર્ગ એટલે ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવો હોય ત્યારે મહારાજ કે ભગવાને જે લીલા કરી હોય એને પ્રેમથી ગાવી. અને તો અહીંયા પરીક્ષિત મૂંઝાણા. પરીક્ષિત જ્યારે રાસલીલામાં પ્રવેશ કરાયો ત્યારે પરીક્ષિતનું મન હાલક ડોલક થવા માંડ્યું. મહારાજ ઉભારો, તમે આંખું વીંચીને જવા દો છો, પણ કે ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાનનો અવતાર થાય છે ને અધર્મનું આચરણ કેમ કર્યું? આટલી જ્યાં વાત કરી ત્યાં સુખદેવજીની સમાધિ છૂટી ગઈ. પ્રેમ પ્રવાહમાં જે રાજતો તો માણસ બ્રહ્મરૂપ થયેલો પરબ્રહ્મના ગુણ ગાતા હતા, બહાર આવ્યા દેહભાવમાં. શું છે? એટલે મેં તને કેટલું સમજાવ્યો, કેટલી કથા સંભળાવી, તો આ ગંધ તારામાં દેહભાવની રહી ક્યાંથી?
આ આવી ક્યાંથી? સૂર્યને ઉદય લાગે, સુખદેવજી કહે છે, અગ્નિને પાસ લાગે. ભગવાનના આ તત્વ છે ઉત્પન્ન કરેલા, એને જો ગંધ ન હોય, આકાશને કોઈ અગંધ સ્પર્શ ન કરે, આ અગ્નિમાં ઉદય ન લાગે, સૂર્યને કોઈ એને રોકી ન શકે, આવા જે તેજસ્વી ભગવાનની ઉપાસનાથી પામ્યા છે એને કોઈ રોકી શકતું નથી. તો આ તો સર્વ કરતા ભગવાન છે, એને ક્યાંથી આ માયાના ગુણ અડે? એને ક્યાં આ બધું છે? એ તો એ પોતે હવે સુખ આપવા માટે આ લીલા કરે છે. અને જો એવું ન હોય તો રાજા સાંભળ, હજારો ગોપીઓ દુર્વાસાને જમાડવા ગઈ ત્યારે આડા યમુનાજી હતા. ગોપીઓએ કીધું કે પ્રભુ અમારે જવું છે થાળ તમારા ગુરુને જમાડવા દુર્વાસાને. આડા યમુનાજી જવું કેમ? ત્યારે શું કીધું? ઉપનિષદની કથા એ ભગવાને મધ્યના 10માં લીધી. કે જાઓ તમે કહેજો કૃષ્ણ સદાય બાળ બ્રહ્મચારી હોય તો. હવે આ ભેગી રમનારી ગોપીઓ આ ભગવાને કીધું એટલે હસતી હસતી ગઈ ને વાત કરી, પ્રાર્થના કરી એમના મહારાણી, તો માગ થઈ ગયો એટલે ગઈ દુર્વાસાને કે લો આ અમારા ઈષ્ટદેવ જે અમે ભગવાન અમારા ગુરુ જે કહો એને તમારે સેવા અમને દર્શન કરવા મોકલા. તમે અમારા ભગવાનના ગુરુ તો અમારા ગુરુ તમે, તો તમારા ગુરુદેવ નુપેક્ષાર્થમ ન ગમ્યમ રિક્ત પાણી ભી શિક્ષાપત્રીમાં કહે ગુરુદેવ અને રાજા એમના દર્શન કરવા જાઓ ત્યારે ખાલી હાથે જવું, હા કાંઈક લઈને. એટલે એક હરિભગત રોજ આવે મંદિરમાં, કાંઈ ન લાવે. એક સંત બહુ હોશિયાર આ જોયા કરે કે આ હારો કાંઈ લાવતો નથી ને ભગવાને શિક્ષાપત્રીમાં તો આજ્ઞા કરી. ત્યારે એને પૂછ્યું કે લા તમે રોજ આવો છો ને ખાલી હાથે દર્શન કરો? ના કે સ્વામી તમારી ભૂલ થાય છે, હું ખાલી હાથે નથી આવતો. તો શું લાવો? ધોતિયાનો શેડો પકડીને આવું છું. હવે આને તમે કેમ બાંધો બોલો? હવે એની પાસે બધા રસ્તા હોય ભલા માણસ. આવો આવતો હોય એ કાંઈ એવા સમજા વિનાનો હોય કે રોજ ધોતિયાનો શેડો પકડીને લાવું છું. શું વાત હાલતી હતી? દુર્વાસા ભગવાનના દર્શન કરવા માટે, ગુરુના દર્શન કરવા માટે આ થાળ લાવ્યા છે, જમો. મને તો કાંઈ ઈચ્છા નહીં, તમારી ઈચ્છા જમાડો. ગોપીઓ બધાએ જેટલા હુંડલા ભર્યા હતા ને રોટલા, હવે જાડા ખેડૂત હોય જાડા રોટલા જ હોય ને, જે લાવ્યા હતા એ બધું જમાડી દીધું, જમી ગયા. રજા આપો અમે જઈએ. તો જાઓ, હું એ તો હવે પતી ગયું, તમારી ભક્તિ ભાવ સ્વીકાર કરેલો, જાઓ પાછા. પણ જવું કેમ? આડા એમના તો આવ્યા હતા કેમ? શું તે આવી રીતે? તો હવે કહેજો દુર્વાસા સદાય ઉપવાસી હોય તો હે યમુના મહારાણી માગ. ઓલી વિચાર કરે મારા બેટા તો ભારે કરી ગયા, કે આટલું બધું જમી જાય ને સદાય ઉપવાસી, સારું. હે વિશ્વાસ, હા નજર સામે જોયું હોય એટલે એ તો હસતી હસતી ગઈ, પ્રાર્થના કરી તો મહારાણીએ માગ દીધો. એટલે આ કેવા ચેલા ના કેવા ગુરુ કાંઈ ખબર પડતી? મુક્તાનંદ કે હરિ હરિજનની ગતિ છે ન્યારી. મુક્તાનંદ કે હરિ હરિજનની ગતિ છે ન્યારી. એને દેહદર્શી દેખે, એને દેહદર્શી દેખે પોતા દેવ સંસારી. સુખ પામી રે સખી સુખ પામી. હું તો સાંભળિયાને શરણે જાતા, સાંભળિયાને શરણે જાતા સુખ પામી. હવે અહીંયા વચનામૃતમાં મહારાજે આ 10મ સ્કંદનો જે પ્રેમ પ્રસંગ, ભાગવતનો જે શ્લોક છે એમાં જે મુક્તિ માટે આશ્રય સ્વરૂપ, આશ્રય કરવા યોગ્ય જે સ્વરૂપ છે એની વાત કરે છે. એ શ્લોકનો એમ અર્થ છે જે વિશ્વના સર્ગ વિસર્ગાદિક જે 9 લક્ષણ, 9 સ્કંદ કીધા, 9 લક્ષણ
તેણે કરીને જાયણામાં આવે એવું જે આશ્રય રૂપ જે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ, તેને વિશે જે મુમુક્ષની અચળમતિ થઈ, શું અચળમતિ ચલાયમાન ન થાય. મેરુ રે ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ. મેરુ ડગે પણ જેના મન ડગે નહીં, મનમાં કોઈ હાલક ડોલક ન થાય, એવો જે મુમુક્ષની અચળમતિ થઈ. જેમ મહારાજ કહે છે આ આંબાનું વૃક્ષ છે તે એકવાર દ્રઢ કરીને જાણ્યું પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે તો પણ કોઈ રીતે આંબાને વિશે ભ્રાંતિ ન થાય. જે આંબાનું વૃક્ષ હશે કે નહીં હોય, તેમ જેને પ્રત્યક્ષ એવા શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થયો અને તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય, તો તે પુરુષના પ્રાણ લીન ન થયા હોય તો પણ આ સગ્રામ ભગત, શું આ સગ્રામ ભગત કે એવો નિશ્ચય કર્યો છે, પછી એને કોઈ જાતનો એમાં કોઈ ડગમગાટ થાય, તો એવો જે નિશ્ચય થયો અને તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય, તો તે પુરુષના પ્રાણ લીન ન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે. અને પ્રાણ લીન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે. થાય તોય ભલે, ન થાય તોય તો શું કહેવાય એને? નિર્વિકલ્પ સમાધિ. હવે મહારાજ કહે, અને જેને આ ભગવાનના સ્વરૂપમાં સંકલ્પ વિકલ્પ રહેતા હોય, જે બ્રહ્મપુરને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ હશે, અને શ્વેતદીપ અને વૈકુંઠને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ હશે, અને તે સ્વરૂપનું ક્યારે દર્શન થશે, એવી જાતના સંકલ્પ વિકલ્પ કર્યા કરે, પણ પ્રગટ ભગવાન મળ્યા તેને જ સર્વના કારણ જાણીને તેણે કરીને જ પોતાને કૃતાર્થ ન માને, અને એવાને જો દેવ ઈચ્છાએ કરીને સમાધિ થાય, આવો હોય અને એને દેવ ઈચ્છાએ કરીને સમાધિ થાય તો પણ સંકલ્પ વિકલ્પ માટે. પ્રથમનું 9મું થોડો વિચાર કરો. અહીંયા જે મહારાજ એક શબ્દ પ્રયોગ કર્યો છે કે આને આ સ્વરૂપ 9માં એની ભક્તિ કરતો હોય, એનો નિશ્ચય હોય, શું એની ઉપાસના, પણ છતાં એમ મનમાં એમ થાય કે આને આ સ્વરૂપ ગૌલુક વૈકુંઠમાં, શું કીધું રાજભાઈ, ત્યારે મારું પરિપૂર્ણ કલ્યાણ થાય. જ્યાં સુધી ન દેખાય ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું. આવો જેને ડગમગાટ છે, જેને આવું અજ્ઞાન છે, મહારાજ કે એટલે અંતકરણમાં એને ન્યૂનતા વર્તે છે કે હજી મારું પરિપૂર્ણ થયું. કેમ? આને આ સ્વરૂપ. હવે આ સામે બેઠું એ ગૌલોકમાં હોય, વૈકુંઠમાં હોય, અને પાછો ઈચ્છા એવી રાખે, ઓલા દેખાડે ન દેખાડે એવું નથી, પણ તારો એનો ભાવ ડોયલો છે, એનો ભાવ આખો ડોયલો છે, ભાવનામાં ફેર પડ્યો. તો મહારાજ કે એવો જે અજ્ઞાની છે એના મુખની વાત પણ, હવે આમાં એને શું મોટો ગુનો કરી નાખ્યો એમ કે આ સ્વરૂપ ન દેખાય. મહારાજ એટલા નારાજ થયા કે આ જે એને પ્રગટ મળ્યા છે, અહીંયા જે કીધું ને કે એને દેવ ઈચ્છાએ કરીને સમાધિ થાય તોય પણ વિકલ્પ મટે નહીં. તો આવું જ્યારે અજ્ઞાન વિકલ્પ કર્યા કરે, પણ પ્રગટ ભગવાન મળ્યા તેને જ સર્વના કારણ જાણી તેણે કરીને જ પોતાને કૃતાર્થ ન માને, અને એવાને જો દેવ ઈચ્છાએ કરીને સમાધિ થાય તો પણ સંકલ્પ વિકલ્પ મટે નહીં. માટે સમાધિમાં જે દેખાય તેથી નવું જોવાની ઈચ્છે, પણ મનના વિકલ્પ મટે નહીં. એવો હોય તેને સમાધિ છે તો પણ સવિકલ્પ છે, ને સમાધિ ન હોય તો પણ સવિકલ્પ છે. માટે એવો હોય તે ગુણાતીત એકાંતી ભક્ત ન કહેવાય. અને જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય હોય અને તેને સમાધિ છે અથવા નથી તોય પણ તેને નિર્વિકલ્પ સમાધિ જ છે. આને શું કહેવાય? નિર્વિકલ્પ સમાધિ જ છે. આવો વિદ્વાન પુરુષ જે શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો,
એટલે એને એવું હતું કે મહારાજ આના ઉપર વિશેષ વિવેચન કરશે, યમ નિયમ આસન. મહારાજ કે એમાં અમે ઊંડા ઉતરતા અમે તો આ જે સ્વરૂપ જે મળ્યું છે એમાં એટલે મોટા મોટા સંતોએ મુક્તોએ ગાયું, મળ્યા પુરુષોત્તમ એમ જાણે અચળયા સરો ઉરમાયાણી. મળ્યા પુરુષોત્તમ એમ જાણે અચળયા સરો ઉરમાયાણી. પ્રેમાનંદ ધરીને બેઠા ઠારણે રે વારે વારે જાઉં વાલાજી તારે વારણે રે વારે વારે જાવું. વારણા કોણ લે? બેનો લે. હે આપણા ટચાકા ન ફૂટે, ગમે એમાં મળ્યો તો ફૂટે નહીં. એ તો એ જ્યાં આમ કરે ને ટટા આમ 10 આંગળીઓના ટચાકા ફૂટી જાય. કેમ? એને ભાવ છે. હા, પ્રેમ છે. વારે વારે જાઉં એ વાલાજી તારે વારણે રે વારે. નર નારી અગણિત અથડાતા ભવસાગરમાં ડૂબકા ખાતા. નર નારી અગણિત અથડાતા ભવસાગરમાં ડૂબકા ખાતા. જાલીને સીધી ભારણે રે વારે વારે જાવું વાલાજી તારે વારણે રે વારે વારે જાવું. બાઈ ગળીને કાઢ્યા બારણે, પકડી લીધા આપણને, બાઈ ઝાલી. હવે એ બાવડું મૂકે, છોકરો કદાચ ભૂલી જાય માતાના હાથમાંથી તો એનું છોડાવી દે. માં મૂકે? માં ન મૂકે. માટે આવા ભગવાન આપણને મળ્યા છે, એનો આશ્રય છે, એની નિષ્ઠા છે, તો એને દ્રઢ કરવા માટે આપણે આવા બ્રહ્મયજ્ઞમાં આવીએ છીએ. ભગવાન છે નિષ્ઠા જરૂરી સત્સંગ આવે એ કરતા પણ સત્સંગથી હોય વધારે સાહિત્ય જ્ઞાન બધું કરે, સાહિત્ય બધું ખોટું સમજે, જરૂરી ન સાહિત્ય ધર્મ બધો પાડે તો પણ સત્સંગ એવું ન જરૂર. નિયમમાં એમાં આ બધા નિયમ ને એમ સાથે અને યજ્ઞ કરે, દાન દે તો પણ સત્સંગ એવું કે તીર્થાની બધા જેટલા એટલા તીર્થ કરે, વીર બધા ભણે. પણ એ બધા કરવા કરતા ભગવાન કે જેવો હું સત્સંગ અવસ્થા છું તેવો નથી થતો. એટલો બધો સત્સંગનો મહિમા. મહારાજ કહેવા માટે સત્સંગ અધિક્યોના લક્ષણ કેવા હોય એ વચનાવટમાં એમ પૂછ્યું છે. ત્યારે મહારાજે દક્ષાંત દીધો. મહારાજ કે છોકરા હોય અને 60-70 વર્ષનો થાય, એને પછી દીકરો થાય, ત્યારે એ રાજાને દીકરામાં બહુ હેત થાય. એ દીકરો ગમે કે હું છું તાણે પાઘડી પાડી નાખે, તોફાન કરે, બ્રહ્માની દીકરી આવે, બીજાને મારી આવે તો રાજાને પોતાના છોકરાનો ભાવ જ ના આવે. એવો એના જીવ જડી જાય છોકરા. એમ મહારાજ કે અમારી મૂર્તિમાં અમારા મુક્તમાં જીવ જડી ગયો હોય એને બધા સાધન કરતા સત્સંગથી ધ્યાન આપે. કોઈ દિવસ અવગુણ ના આવે, મનુષ્યભાવ ના આવે, કોઈ દી મન નોખું ન પડે, એવું એક થઈ જાય ભગવાનમાં. એ ખરો સત્સંગ. સત્પુરુષ નો સંગ એ સત્સંગ અને ભગવાન નો સંગ એ વળી વધારે સત્સંગ. સત્પુરુષ માં એક થાય તો ભગવાન માં એક કરાવે, પાછો પડદો રહ્યો. અને પાઘડી ભગવાન માં એક થાય
તો વધારે રીજાય નથી. ભગવાનની મૂર્તિમાં સત્પુરુષમાં હેત કરવું એ સારું કે ભગવાનમાં હેત કરવા સારું. ભગવાનનો મહિમા સમજાવે, ભગવાનનું ધ્યાન શીખાડે અને ભગવાનને જેવા જેવા ઓળખાવે અને ભગવાનમાં જોડે એટલા સારું. પણ એ સંતપુરુષ કે સમજીએ અને પાછો ભગવાનમાં હેત કરે ત્યારે પૂરો સત્સંગ કહેવાય. સત્પુરુષમાં બાજી રહે તો પણ એટલું ઓછું કહેવાય. અક્ષર ભાવમાં બધા મુક્તો રહે છે એ બધા ના તો બહુ મુક્ત બધા જમરા જબરા છે, ગોપાળાન થઈ જેવા, પણ કોઈ મુક્ત સામું જોતા નથી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ